अपनी आंखें सगड़ू देखो ने હવે ભક્તિ કોને કહેવાય એની વાત મારે વાધુરી રહી ગઈ હતી થોડુંક વિષયાંતર થઈ ગયું એટલે પણ રામે લક્ષ્મણને એમ કીધું તું ચોથી વાતમાં ચોથા પ્રશ્નમાં કે રાવણનું એકે બાણ તમને નહોતું લાગતું અને મેઘનાદે મને મૂર્છા કેમ ખવડાવી એ આપણે મારે વિષયાંતર થઈને મેં વાત પૂરી નહોતી કરી અને રામ એમ કહે છે કે લક્ષ્મણ સબરીની ઝૂંપડીએ આપણે ગયા હતા તો હા શું સ્વાગત કર્યું હતું તો હા શું આપ્યું હતું ફળ ફૂલ ને બધું આપ્યું મેં ખાધા હતા તો હા પ્રભુ તમે તો ઠલિયા હોતા બોર ખાઈ ગયા હતા હવે મને જવાબ આપો લક્ષ્મણ તમે ખાધા હતા તો ના પ્રભુ મેં નહોતા ખાધા મને ભૂખ સીડ્યું હતું ને એટલે મેં નાખી દીધા હતા લક્ષ્મણ આ પરિણામ તાર રણ મેદાનમાં ભોગવવું પડ્યું છે રાવણનું એક બાણ મને નહોતું લાગતું એનું કારણ 7 વર્ષની સબરી 70 વર્ષ સુધી જેને ભક્તિ કરી એ ભક્તિનું મને ભક્તર બની ગયું રાવણની તાકાત નથી મને બાણ મારી શકે અને તે ન ખાધા ને એનું પરિણામ તારે ભોગવવું પડ્યું પણ બીજી વાત તને લક્ષ્મણ એ કરું રામ કહે તું જીવતો છો ને જીવતો સરયુ નદીની કિનારે હરતો ફરતો છો ને એ સબરીની ભક્તિ છે તો કે પ્રભુ એ કેવી રીતે તો તે ફળ ફૂલ નાખી દીધા હતા ને તો હા એ પક્ષીઓ ખાઈ ગયા અને એ પક્ષીઓ એ પર્વતની ઉપર ઠળિયા નાખ્યા અને એ ઠળિયામાંથી જે અમૃત સંજીવની ઉગી અને એ અમૃત સંજીવની હનુમાનજી લઈ આવ્યા ને એનો આ પાંદડાનો રસ નીચોવીને તને પાયો તે તું બેઠો થયો ન્યાય સબરીની ભક્તિ છે ભક્તિ સિવાયની વાત ખોટી છે સાહેબ નામ સ્મરણ સિવાયનું ખોટું છે આપણે વાતું કરીએ ને કે ભાઈ ઈશ્વરના હુકમ સિવાય પાંદડું હલતું નથી વાત સાચી પણ તું બેઠો બેઠો થડ પકડી નાખું જાડવું હું કામ હલાવીશો એમ આપણે સમજીએ છીએ બધી વાત પણ આપણે અમલ નથી કરતા એક સંન્યાસી પ્રવચન કરવા ગામડામાં ગયા એટલે ચોરે બેઠા ને આખું ગામ સામે બેઠું એટલે સંન્યાસી શરૂઆત કરી કે આ દેહ છે ને નાશવંત છે તો આખું ગામ કે તો અમને ખબર છે મહારાજ બીજું કયો આગળ કયો એ તો અમને ખબર છે એટલે પછી કીધું ભાઈ આ શરીરમાંથી જીવ જાય ને તારે પાપ અને પુણ્ય હારે લઈને જાય તો કે મહારાજ એ અમને બધી ખબર છે એથી બીજું નવું કયો મહારાજ કે હવે આ ગામ બુદ્ધિ વિનાનું છે મને ખબર નથી એટલે હવે હું ક્યાંક બીજે જઈને માંડું થઈ થાય બાકી અહીં તો બધી ખબર છે કે મારો અર્થ મને અને તમને બધી ખબર હોવા છતાં જો આપણે જીવીએ નહીં એની જેવી કરુણતા કઈ હોઈ શકે સાહેબ હે જીવવું જોઈએ બસ જીવો તો અને એના કરતા હું તમને કહું નેરાણાથી તમારે કાટકોલા જવું હોય નેરાણાથી તમારે રાણાવાવ કે જામજોધપુર જવું હોય તો મારે તમારે ગતિ કરવી પડે કા વાહનમાં ગાડીમાં ગાડામાં કે હાલીને જ્યાં સુધી ડગલું ન હાલીએ ત્યાં સુધી સાહેબ એનું પરિણામ ન આવે એનો એક પ્રસંગ કહી દઉં અર્જુનને ભગવાને કૃષ્ણે એમ કીધું તો આવતીકાલની તને ખબર છે અર્જુન કે હા શું ખબર છે કે ઓલી ફરતી માછલી એની આંખ મારે વીંધવાની છે આ બહુ જગજાહેર પ્રસંગ છે આપણે પાઠ્યપુસ્તકમાં આવતી વાત છે સાહેબ તો ભગવાન કૃષ્ણે અર્જુનને શું કીધું કે એ મહત્વની વાત છે તારે અને હવે જોઈ તું ફરતી આંખ નીચે રાખી નજર અને ઉપર બાણ મારીને વીંધ તો તું જીવતોય બરાબર અને જો અહીં ન વિંધાય તો તું મરી જાતોય ભલે અને જીવતોય ભલે આવતીકાલનો દિવસ તારા માટે બહુ મહત્વનો છે અર્જુન અને આપણી ગામડાની ભાષામાં જો કેવું હોય ને તો ભગવાન કૃષ્ણની પાથીએ અર્જુનને તેલ પાડ્યું બરાબર મન સ્થિર રાખજે પગને છાબડામાં બરાબર ગોઠવજે જેમ તેમ જોતો નહીં અસ્થિર થાતો નહીં એ બધી વાત સાંભળી અર્જુને શું કીધું કે આ બધું મારે જ કરવું તમારે કઈ નહીં કરવાનું આ હું જ કરું બધું ભગવાન કૃષ્ણે શું કીધું ખબર તારાથી જે નહીં થાય ને એ હું કરીશ તારાથી થાય એ તું કરજે તારાથી નહીં થાય એ હું કરીશ એટલે ભગવાન કૃષ્ણને અર્જુને પૂછ્યું કે આવતીકાલે મારાથી હું નહીં થાય અને તમારાથી હું થાય એ મને કયો જી અને કૃષ્ણનો જવાબ સાંભળજો મિત્રો અર્જુન આવતીકાલે કુંડનું પાણી તારાથી થર નહીં થાય એ થીર હું કરી દઈશ પાણી સ્થિર કરવું એ તારી તાકાત બહારની વાત છે અને પાણી સ્થિર થાય તો જ તને માછલી દેખાય તો જ તને આંખ દેખાય એમ ઈશ્વર મને તમને એમ કે છે એક ડગલું હાલો ને તો હું 5 ડગલા તમારો હાલવા તૈયાર છું એટલે કે છે કે મનના મંદિરિયામાં દીવો કરી દે મનના મંદિરિયામાં દીવો કરી દે
હે માલો ભલા અમારે યારે મજીરા વગાડતો એક મનસુખ કરીને જગમાલભાઈ આવી મેદપરાનો માણસ અમે બધે નક્કી કર્યું કે આપણે હાલો ને એમની શ્રદ્ધાંજલિમાં જઈએ ને પંખીની શરણી માટે તો 20-25 થઈ જાય તો પંખીડાની શરણી થાય એટલે અમે એ પરિવારને કેવરાયું અને પછી કુટુંબે એમ કીધું કે ભાઈ ગામને અમે પૂછી લઈએ ગામને પૂછી લ્યો ગામ ભેળું થયું એના સરપંચ મુસ્લિમ છે મોહમ્મદભાઈ કરીને એટલે એણે શું કીધું કે ભાઈ અમારે પંખીની ચરણી માટે ચબૂતરો તો બહુ સરસ છે, ગાયો માટે ગૌશાળા બહુ સારી છે, પણ અમારા ગામમાં રામ મંદિર નથી. જો તમે પ્રોગ્રામ કરી દો તો એના માટે અમે રામ મંદિર કરું. કોણ? એક મુસ્લિમ બિરાદર કે છે. અને સાહેબ એ પ્રોગ્રામમાં 7-8 લાખ રૂપિયા થયા અને 7-8 લાખ રૂપિયા ગામે ફાળો કરીને 14-15 લાખનું મંદિર થઈ રહ્યું છે. કલ્પના તો કરો સાહેબ તમે. કોણ એમ કે છે કે હિન્દુ મુસ્લિમ આમ તેમ? આ તો બધાએ પોતાના રોટલા શેકવા માટે મારા ને તમારા ઉપયોગ કર્યા છે સાહેબ, બાકી તો કાંઈ છે જ નહીં. અમારા રામભાઈ રામનામ વાળા એમ કહેતા દુલાભાઈ કે ગામની માલિપા કૂતરી વ્યાણી હોય, એના ગલુડિયા નિર્દોષ રીતે રખડતા હોય, ધાવતા હોય, ફરતા હોય, પણ તોફાની છોકરા ગલુડિયાનો પકડીને મોઢા ગહવીને બધવે આમ કરીને પછી તો ભેળા કર્યા ન થાય. આમ કર્યું છે જે તે માણસો, એટલે આ પરિસ્થિતિ બગડી છે. પણ હવેની વાત બહુ મોટી આવે છે. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે, એ મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. સદગુરુ મને તમને એમ કે અહીંથી આમ સીધા હાલ્યા જાઓ ખુદાને એટલે કુતિયાણ આવશે, અહીંથી આમ સીધે સીધા હાલ્યા જાઓ એટલે છત્રાવા શેગરસ આવશે. એમ સદગુરુ તો મને તમને કહે છે કે મુક્તિની જુગતી મારા. કે કૃષ્ણમૂર્તિની પાસે આવીને એક યુવાને પ્રશ્ન કર્યો હતો, મારે મુક્તિ મેળવવી છે, કોઈ રસ્તો બતાવશો? કે પેલા તમે જાણી લો કે તમને બાંધ્યા કોણે, પછી હું રસ્તો બતાવું. હવે આપણે જો એ જાણવા બેહીએ તો આપણે કોઈએ બાંધ્યા છે? આપણે ને આપણે બંધાણા છીએ, આપણે ને આપણે ઊભા કર્યા છે, અને પછી સહન ન થતા એટલે રાડું નાખીએ છીએ. હવે તમને દાખલો આપું. એક માણસે ફકીર પાસે જઈને એમ કીધું કે મારા ઘરમાં હાકડ બહુ છે, મારા માવતર છે, મારા પત્ની પરિવાર છે, એટલું બોલ્યો ને તો ફકીરે એમ કીધું બીજું શું છે? તો કે બે બકરીઓ છે. તો કે એને અંદર લઈ લે, ઘરમાં લઈ લે અંદર. હવે એ હાકડ એમાંથી 2 બકરીઓ અંદર લીધી, બળેણાટી બોલી
બીજે દી પાછો ફકીર પાસે ગયો કે હું તમારી પાસે રસ્તો ગોતવા માટે આવ્યો ને તમે મને ગોટે ચડાવો છો, ભલા મારા બકરીઓ અંદર લેવડાવીને હાકડ કરાવી. એમ તો કે હવે બીજું શું છે? તો 4-5 કૂકડા છે, તો એની અંદર લઈ લે. એમાં કૂકડા લેવડાવ્યા અને પછી ત્રીજે દી ગયો લાકડી પડે એમ પડી કીધું કે તમે મારા શું આદરી, તમે મને ગોટે હું કામ ચડાવો છો, દુઃખી શું કામ કરો છો? અને પછી ફકીરે કીધું બેટા હાકડી બહુ થઈ ગઈ. તો કા ખરેખર હાકડી થઈ ગઈ? તો કા બકરીઓને કાઢી મૂકી જા, બકરીને કાઢી મૂકી, કૂકડાને કાઢી મૂકી, કૂકડાને કાઢી મૂક્યા, થઈ ગઈ પગતાય. તો કા તે જ હાકડી કરીને તે જ પગતાય કરી, બાકી આમાં બીજું કોઈ કરતું નથી. મુગતીની જુગતી માલા સમજીને એમાં સમરત સમજીને એમાં સમજી સમજીને એમાં ઉતાવળ ન હાલે. ગુરુના શબ્દમાં એની દીક્ષામાં અથવા તો એ રસ્તો આપણે બતાવે એમાં ઉતાવળ આપણા વ્યવહારમાં હાલે, પણ આધ્યાત્મિક જગતમાં ના હાલે. મને ગામડાના બાપાએ બહુ સરસ વાત કરી, દોરાની દડીમાં ઘૂસ પડી જાય ને પછી જીકું ન મરાય. જીકું મારો ગાંઠનું ટાઈટ થાય. તમે જેની નજરે જોઈ ઘૂસને ઉકેલો તો જ ઉકેલાય. એમ જીવતરની ઘૂસ્યું એમ જીકું મારે ન ઉકેલાય બાપ. એમાં તો સંપૂર્ણ શ્રદ્ધા જોઈએ. હું હમણાં ભુવાશ્રી દુલા આતાને કહેતો હતો, જગમાલભાઈ રાયદે મામા એમના પિતાશ્રી, મારા વેજાણન મામા, અમારે વીરાભાઈના બાપુ બાલુભાઈ કુતિયાણા આવેલા હટાણું કરવા માટે. સાહેબ દાડાની ઉપર શું શ્રદ્ધા છે પ્રબુદ્ધભાઈ. કુતિયાણાની બજારમાં હાલતા હાલતા રાયદે મામા એમ કીધું, વેજાણનભાઈ હાલો છત્રાવા થા આવી છે, દાદાની દેવળે થા આવી છે. આ ટેલિપથી ઇંગ્લિશમાં જેને વૈશ્વિક ચેતના કહે ને, આ આપણા ગામડાના માણસો જીવી ગયા છે સાહેબ. અને ખરેખર એ જ જાણે થા આવી હતી. અને પછી તો આપ જાણો છો એની શ્રદ્ધાનું કેન્દ્ર. શ્રદ્ધા સિવાય ન પામી શકાય સાહેબ. વિજ્ઞાન આ બુદ્ધિ તો છે ને મને તમને ગોટે ચડાવે સાહેબ. એ તો ગણિત ગણે 2 ને 2 4, 4 ને 4 8. પણ શ્રદ્ધા છે ને એ તો ગણિતના સીમાડા પૂરા થાય ને પછી એની શરૂઆત થાય છે સાહેબ. શ્રદ્ધા અને ભક્તિ હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂળ. એ રાણા જગાની વાર નીકળે અને ગામડાના ગીરના નેહડાના ચારણોના છોકરા ધૂળમાં રખડે. રાણા જગાના મોઢામાંથી શબ્દ નીકળી જાય કે બિચારા જોતા ધૂળમાં રખડે. છોકરા સાંભળી અને નેહડામાં જઈ અને વડીલોને કે કોક હાથીની અંબાડી ઉપર બેહડી નીકળ્યું છે અને અમને બિચારા કીધા એમ. અને આવ્યા સાહેબ માલધારી માણસો સાહેબ, ઝૂંપડામાં રહેનારા માણસો. રાણો જગો નીકળો એક વાર લઈને, એટલે પાઘડી બાંધી બેઠો એવું વારી જે મર્યાદા જોઈ એટલે મર્યાદા એ આવીને કીધું કે બાપુ જય માતાજી. તો કે જય માતાજી. અમારો નેહડો છે અહીં છાયું પીને જઈજો. અરે કે છાયું પીવાની વાત કરો છો, લશ્કર આયલું આવે તો કઈ બધું થઈ જાય.
પણ પાણીનું પૂરું પણ એમ નથી તો કે અમારે ક્યાં કરવું છે? એ ભેલિયા વાળી બેઠી ઝૂંપડામાં ઈ કરવા વાળી છે, અમારે ક્યાં કરવું છે? પછી એનો પ્રધાન હતો ને, એને કીધું બાપુ તમે આને નહીં સમજાવી શકો, કારણ કે આ તો જંગલમાં રહેનારા છે, આને સારું અંજવાળું જોયું નથી, હું એને સમજાવું. જઈને કીધું કે ભાઈ મહારાજા આવે જમે એમાં કાંઈ વાંધો નહીં, આન પાન ખાન જે હોય એ ગ્રહણ કરે, પણ તમને બીજું ખબર છે સોનાના પાત્રમાં એને જમવાનું નિયમ છે. એટલે માલધારી ચારણ આગેવાન હતા ને એને કીધું કે અરે બાપા એ એક સોનાનું ઠામડું તો થઈ જાય ને, હાલો 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 મારા બાપ હાલો. એવું ઇતિહાસ એમ કે છે માં આખું લશ્કર વળ્યું નેહડે. અને મારે જે કેવું છે વાર્તા તો વાર્તા છે, પણ એનો મુદ્દો મારે તમને કેવો છે જગમલભાઈ. એ ફળા પડ્યા હોય માતાજીના, અહીંયા જઈને આતરવા પાઘડી નાખીને પ્રાર્થના કરી હે ભેલિયા વાલી, હે 9 લાખ લોબડિયારી, મન વચન કર્મથી તો તારું શરણ લીધું હોય, કોઈની દુકાનનું પગથિયું મેં ચડ્યા ન હોય, તો મારા એકલાને ભેહું વેચી નાખું તોય હોનાનું ઠામણું થઈ જાય. પણ સાચી તો તું કેવા કે આખું લશ્કર હોનાના પાત્રે જમે કરીને, એવું તો આખું લશ્કર. તમને બધાને વિજ્ઞાન યુગમાં કોમ્પ્યુટર યુગમાં જીવનારો આપણે વર્ગ છે, આ વાત ગળે ન ઉતરે, પણ સાહેબ આકાશવાણી થઈ. આકાશવાણી અંદરથી થાય, અંદર જે અવાજ આવે ને એ જુદો જ અવાજ હોય. તો આધ્યાત્મિક જગતની વાત છે, પણ ખબર પડી કે આકાશવાણી થઈ કે મુજાશમાં ખાખરાના પાંદડા લશ્કરને પીરહી દે હોનાના કરવા વાળી હું બેઠી છું. ખાખરાના પાંદડા પીરહાણા અને લશ્કર જમવા બેઠું, સુવર્ણના પાત્રો થઈ ગયા અને જમીન લશ્કર ઊભું થયું. તારે ચારણો એમ કીધું તું કે આ હેઠા પાત્રો ઉપાડતા જજો, એ ઉપાડે એવા કોઈ બિચારા નથી આ નેહડાની બાલી પા, હે કે ઈ લઈ જાય. એટલે કે છે મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી ગુરુએ બતાવી. હે મારો બનાવ હરિના મારે ઉપાધિનો અંચળો મારો પૂરે કરીએ, એ જે ઉપાધિનો અંચળો મારો પૂરે કરીએ. ચલી કરી છેલ્લો પ્રસંગ. કહે હરિદાન હરિને મારગડે જાલો. હરિદાન મુનિ એની આ રચના છે. કહે હરિદાન હરિને મારગડે જાલો. મારગડો હરિનો એટલે નીતિનો, ધર્મનો, ન્યાયનો, માણહાઈનો જે કઈ માર્ગ આપણે કહીએ. કહે હરિદાન હરિને મારગડે જાલો. કહે હરિ દાન હરિને મારગડે જાલો રે. હરિને હૃદયમાં રાખી હરિ રૂપ થાવું, હરિના
હરિ રૂપ થારું હરિના ભજન ને માટે હિમાલય ન જાવું હયું એ માલો બનાવું હરિના કહે હરિદાન હરિને માર્ગને ચાલવું હરિને હૃદયમાં રાખી બસ હરિ એટલે ચલે કે આવડ તારી ઓલા લાજાનું કોઈ દિલો પે જ નહીં પછી ભરે ને ડગલું જોને અરે રે વો તો તમને કશ્યપ રામ આવડ તારી જોને ઓલા જાળું કોઈ દિલો પેજ નહીં પછી ભરે ડગલું જોને આવડાય મયારું કરવા જાય સૂર્ય હાથમાં હાથું થઈ ગયેલો ઓઢણાને છેડે ગાંઠ વાળીને કીધું હુરુજ તું હાથમી નો આલે બાપ મારે નેહડે પહોંચવું છે ભગત બાપુને લખવું પડ્યું કે સુણી સાધના વડ માતના રવિરાજ પણ તંબી ગયા અણમોલ હા તના મારી દિવસ ગયા જાતા રહ્યા આ જૂની વાત થઈ પણ 6-8 મહિના પહેલા મને એક વસાવદરમાં અમારા માલધારી માળી એક કહેતા હતા મને કે વિકુદાનભાઈ આ હાવડાઈની આ તો યુગો પહેલાની થઈ ગઈ પણ અટાણે વિસાવદરની બજારમાં હટાણું કરતા મોડું થઈ જાય ગીરમાં જવું હોય વાહન મળે નહીં પછી ઓઢણાને છેડે ગાંઠ વાળીને અટાણે પણ અમે એમ કહીએ કે હુરજ તું આથમ તો તને આવડની હાણી છે આજ પણ નથી આથમ તો અટાણે પણ એ શ્રદ્ધા જોઈએ હો વિશ્વાસ જોઈએ ભલે રે ઓજો રે માતાજી ખીજડ મૂળ તો પછી મારા મામાની તો શિવા ગયા કિશનદાનજી મામા મારા મામા એમનું આ લખેલો શું કે છે માળીએ ને મોહે સે પીજો ને ઉમાએ કાતિયો માળીએ ને મોહે સે પીજો ને
पार नदी ने काटे आपे सोनल में पर
પ્રતાપે જગલીલું લીલું લાગે સોનલમાં બોલું ત્યાં મીઠા દરિયાના પાણી સોનલમાં બોલું ત્યાં મીઠા દરિયાના પાણી સોનલને પ્રતાપે એની સિદ્ધ થાય વાણી સોનલના
કરીને આવ્યો મારી આંગણ તારે આવ્યો નેહાળી એ વાહ નેહાળી એ નેહાળી માં હવે તમે નિભાવજો મારી ધન ધન સોનલ માત સોરઠ ધરામાં શોભતું સોરઠ ધરામાં શોભતું મારી ગોકુળ જેવું ગામ माँ आई सोनल अवतरी जेनो मडोड़ा मही मुकाम जय चढ़िया आडा दरिया मारी मात समरिया तू आम कने वेली करवारे कर तू जाले देखी भाले शायर शायर जन प्रीति मारग कीची मारी सिंध मावी तू फौज फरी होरल हमकारी गगरावारी मातु भारी त्रिशुरारी रे मातु भारी धर अवतार मारी ते धरो ए पुती आई ते दैता ने वारों दाट सोई पोते नव लाखे सकत पिठर देवी ते बाट पिठर नव लाख बाट आई को तुझने यघाट मारी जसमाट जुग जन्म तारो ए नव घण नव सोरठ नाथ सबड़ दड़ लईने साथ भुज बड़ करवा बारात सिंध पत सामो काजे दरियो गंभीर तेने नृप आयो तीर निर्खिय पानिर धायरो धामो दड़ने माटे तमाम ताइना तंबू तमाम
ખાવા કે ઠામ ઠામ એક જોયારો પીઠળ 9 લાખ પાટિયા તો તુજને એ ગાત મારી ચશ્મા તુજું જન્મ તારો પીઠળ 9 લાખ પાટિયા તો તુજને એ ગાત મારી ચશ્મા छोरू क छोरू अमे हे मारी आपना केवाये छोरू क छोरू अमे हे मारी आपना केवाये વાહ ए हवे मावड़ी ए हवे मावड़ी हे सोनल ए हवे मावड़ी मार्ग देखाय हे मां हे मारी दया बड़ी छे तारा दीमा કાવડી મારગું દેખાડ તુનો એ દયા ને બની છે તારા દિલમાં ભલે અવતાર મેરે કુળમાં માતાજી એ તે આઈ લીધો અવતાર સોનલ માની સહાયતા માતાજી તમારું રહેશે નવખંડ માલા પુતિયા મારી તારું રહેશે મહેરો માં સદા દાતા સુરાને સન મારી ઓન ધન ભરપૂર રહે એ મારી માગું હું ભગવાન સદાય મોગલ સે મોય માય
शक्ति ईश्वरी मारी अभय करण आधार प्रगट जीवो आय नारायण हे पूजी आय प्रकाश सोनलुमा हे सोनलुमा दर्शन देजो भाई भाई हे मारी मारे रुदिए देजो भेड़िया वाड़ी भेरे देजो आम समीरे हो तारा देजो कष्ट सब मेर ना कापो हमारा नहीं हो विभूषण भाई हाँ एक पुतिया एक लूया पो एक कष्ट सब मेर ना कापो भाई भाई माँ ए माता जी कोई दी खून खराबा नो थाय भायू भायू माँ आयु माँ कोई दी खून खराबा नो थाय सासू ससुरों ने जेठ ने जोता बायू थी नो बोलाई सासू ससुरों ने जेठ ने जोता बायू थी नो बोलाई मोटा घर नी आबरू घर नी आबरू माड़ी आ मेलानी हम की जाय पुतिया
મળ્યો અવસર આવો સંગ્રહ એ દેતી સાદ મારી એ મારી આમાં વેલે વેલે સોનરિયા ગાવા ગાવા ભૂતિયાઈ ના આમાં શબ્દના એ સિનારાઈ પૂરા થયા એવા શબ્દના તમારી આમાં મેરું ના બનું તમારા હૈયેથી એ ઉમળકાવે મારી વેદના તમારી આમાં મેરું ના આવા વર્ગે જો મેઘરે અવસુરિયા વાછલ નવું તોરા ખોટી કોઈને એ નવું તોરા જોને आई ते खोटी कुड़दी पायु खलकनी माय पुती आई ते माता जी खोटी कुड़ने आदि पायु खलकनी माय माता जी एक करो
જટ હોય ત્યાંથી મારી ઊભી ન રે દેખ ઘડી વાટું નિહારે વાબુ રે વાટું નિહારી વાબુ રે અને તલખતા છોડું તને તત્કાર ટેકો લાકડીનો અને ધાબલી લઈ દોડજે રબરાય લાજુ રાખવા એ સોનલ પરચારી પીઠળ હર જોગની નાગવાય હવે રેમ કરો સિંધમાં જવા મારી તમે સિંધુ કીધો હે અંજલિ એ ભરીને આય સમદર પીધો તમે અંજલિ કરીને રેમ કરો ને પરચારી પીઠળ પરચારી પૂતી આઈ એ હર જોગની નાગબાઈ જોરાડી જાનર એ માનર વાવારી હવે નજરો કરો
खूब बोलायो यदि हमें तुम्हारी ए परखी प्रभुता हे माँ परखी प्रभुता भगवती सोनर पर चारी पीठ खमकारी खोर गेली गातरा नजरू करो ने नागवार हे माँ હવે રહે મો કરો ને રવરાજ દિલની છો તું હે મા તું દયાળી હે મા એ દિલની છો તું હે મા તો હવે આમાંથી એ દૂર કરો કઠિનાઈ હે માँ सब दूर करो कठिनाई हे माँ नजरू करो ने नागवार हे माँ हेरे मुँह करो ने रवराज વાહ પિંગલસિંહ ઉતરાવા પિંગલસિંહ કે મારી પરચા પૂરણ परचा पूरण
बछराज ए बिना राखवा मारी लाज ए दादा तुम आवो ने बछराज जी बाछड़ा आवो ने रे हे दादा शीश नमावो मारो वीरा गायु निवारे तुम्हें मराना ए सोलंकी सरदार गायु निवारे तुम्हें मराना वीरा उस्ताद हड़काया नीला रहने नहीं आप कुमार કાલનો થાક કેવો છે બાપ નથી ને થોડા વાંધો નહીં હડકાયા
यो तुम्हारा तेज तमारू हरी सूरज अंधवार जाकर मेरी नाग देर जा रे સાદ સાંભળી ચારણ આઈ નો દાદા એ સાદ સાંભળી તમે પડકારો કરી એક પલકમાં દુશ્મન આવ્યા ઈરવાર એ દુશ્મન આવ્યો ઈરવાર ખેલો ખેલ ખાંડા વીર ફેંકી વાલ વરમાં આવો ને વછરાજ વીરા એ મારી રાખવા તમે લાજ દાદા બો 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 આવો ને રે વછરાજ વીરા રાખવા મારી લાજ સોલંકી દાદા વીર વાછરા સોલંકી દાદા આવો ને જાડો ઘોડો જે થયો તૈયાર દેવલબાઈ નો સાદ સાંભળી જાડો ઘોડે થયો તૈયાર
વીરવાછરો આવ્યો છે સમરણ કરું તમારું દાદા શરણે શીશ નમાવું મારું હે દાદા સમરણ કરું ચારણ આઈ કે વિરાતને જીવતો રાખો નવખંડમાં રાખું તારું નામ સોનલે આઈ કે એ પૂતી આઈ કે વિરાતને જીવતો રાખો નવખંડમાં રાખું તારું નામ વીરવછરાજ તારા એ ગુણના ગાશે વીરવાછરા તારા ગુણ ગવાશે આવની માં દ્વારો દ્વાર વીરવાછરા આવો ને સરકાર સરકાર વીરવછરા આવો ને સરકાર વીરવાછરા વિનતી કરું વારંવાર સોલંકી આવો ને વછરા વીરા આવો ને વછરા સોનલવાત કી વાછરા દાડા પુતિયા सब संतन की ओ नमः पार्वती पते हर हर महादेव बेनी ने कोल तो आपी ભાઈ ભાઈ અને ધજાયું ધરમની સાપી પાડાના પંથડા કાપી હે મારતે ઘોડે બેન બોલાવે રે વાત રોયાવે એ પાડાનાથી વાત રોયાવે
પાધરમાં ઢોલની પાછળ હે સાંભળો બાયું માત સમજાવે રે પાડાણાથી વાછડો આવે ખાડું આવ્યું ખાખરે અને ધણ જાગી ગયું વીરા ધણ છે એ જગ દૂધડીએ દીવા બને એ મારી વેગળતા ના વીર વાછડા એ ઘોડા ના પાટા બનાવાગે સુતા સૌ માનવી જાગે પાધરમાં ઢોલની પાછળ હે સાંભળો બાયું માત સમજાવે પાડાનાથી વાછડો આવે વધાવો વીરને મારા રેસો નહીં કોઈનો ધારા વધાવો વીરા વધાવજો વીરને મારા રેસો નહીં કોઈનો ધારા બેનીને કોણ તો આપી ધજાયું જન્મની સ્થાપી પાડાના પંથનો કાપી હે મારતે ઘોડે બેન બોલાવે રે પંથડા કાપી હે મારતે ઘોડે બેન બોલાવે